વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકામાં આયોજિત સ્થાયી સમિતિની બેઠકમાં 6 કામોને આપવામાં આવી મંજૂરી। સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રના અધ્યક્ષસ્થાને બેઠક મળી। બેઠકમાં 6 કામોની દરખાસ્ત મૂકવામાં આવી। ચર્ચાના અંતે તમામ કામોને આપવામાં આવી મંજૂરી। જમીન મિલકત શાખા, મિકેનિકલ ખાતું, અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ, ઓડિટ વિભાગના મહત્વના કામોને મંજૂરી અપાઈ। સ્થાયીના સભ્ય મીનાબા ચૌહાણે 7 ગામના કર્મચારીઓ માટે રજૂઆત કરી। 3 માસથી ઠરાવ થઈ ગયો હોવા છતાં પંચાયત પ્રમાણે પગાર ચૂકવવામાં આવે છે। બેઠકના અંતે સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રે માહિતી આપી। આજની સ્થાયી સમિતિમાં 6 દરખાસ્તો ચડાવવામાં આવી હતી। 6 દરખાસ્ત નાના મોટા ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે। જમીન મિલકત કોમર્શિયલ શાખા દ્વારા કોર્પોરેશનને જે સંપ્રાપ્ત થયેલા ફાઇનલ પ્લોટો છે એમાં અમુક પ્લોટો કોમર્શિયલ છે, અમુક પ્લોટો રેસિડેન્શિયલ છે અને અમુક પાર્કિંગ અથવા કોમ્યુનિટી યુઝ માટેના પ્લોટ છે। એવા 24 પ્લોટ આઈડેન્ટિફાઈ કરી ને ત્યાં પે એન્ડ પાર્કની સુવિધા ઓક્શનિંગ દ્વારા કરી અને હયાત પોલિસી પ્રમાણે આ માટેની જે સત્તા છે એ કમિશનરશ્રીને આપવામાં આવેલી છે। જ્યારે પણ આ પ્લોટની જરૂરિયાત કોર્પોરેશનને પડે ત્યારે નોટિસ આપી અને આ પ્લોટ પે એન્ડ પાર્કમાંથી ખાલી કરી શકાશે। સ્વર્ણિમ જયંતિ ગ્રાન્ટ 23-24 અંતર્ગત 6 સુટેબલ ચેસીસ પર 5x5ના બ્લોકવાળા મોબાઈલ ટોયલેટ વાન ખરીદવાનું કામ હતું, જેને સૌથી લોએસ્ટ ઇજાદાર પાસે જે 6 નંગ લેવાના છે એમાં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યું છે, જેમાં 5 નંગ લેવાનું ઠરાવવામાં આવ્યું છે। આનો ટોટલ ખર્ચ O&M સાથે 1,90,00,000ની આસપાસ થવા જશે અને 1 નંગના 22,64,000 રૂપિયા છે। એવા 5 નંગ ખરીદવાના થશે અને 1,003 રૂપિયા પ્રતિ શિફ્ટનો O&M 3 વર્ષ માટે કરવાનું રહેશે। આ કામકાજમાં ફેરફાર કરીએ 6ના બદલે 5 નંગ અને 5 નંગના O&M મંજૂર કરવામાં આવ્યા છે। અગ્નિશમન દ્વારા સબવાહિની તથા એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ થઈ શકે એ પ્રમાણેના 3 વ્હીકલ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યા છે કે જે LP 716/45 એટલે કે મોટી ચેસીસ ઉપર જે સબવાહિની બનાવવાની છે એમાં જે ભાવ આવ્યા છે એના કરતાં 50,000 રૂપિયા ડિસ્કાઉન્ટ કરવાનું ઠરાવવામાં આવ્યું છે। એવી જ રીતે નાની સબવાહિની કે જેમાં LP 412/36 ટાટાની ચેસીસમાં આ મશીનરી લગાડવાની છે અને ડેડ બોડી વાન બનાવવાની છે, એમાં પ્રત્યેક નંગે 25,000 રૂપિયા ડિસ્કાઉન્ટ નક્કી કરવામાં આવ્યું છે। સુરત ડી વર્ક શાખા દ્વારા શહેરમાં 40 જેટલા અલગ અલગ કેપેસિટીના પંપો છે એના ખાસ કરીને રિપેરિંગ અને રીવાઇન્ડિંગ માટેના કામને 20 લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે। વર્ષ 2024-25નો ઓડિટ રિપોર્ટ જાણમાં લેવામાં આવ્યો છે અને વોર્ડ નંબર 12માં અકોટા વિસ્તારમાં IOC નગરથી શક્તિ પાર્ક થઈ અકોટા સ્ટેડિયમ તરફ ડ્રેનેજ નળીકા નાખવાના કામે જે 4% ઓછાના ભાવનું કામ હતું કે જે 21,16,208 રૂપિયા વત્તા GSTનું ભાવપત્રક હતું એને મંજૂરી આપવામાં આવી। આ ઓજી વિસ્તારના જે કર્મચારીઓને આપણે સમાવેશ કર્યા છે એનો ઓર્ડર આપવાનું કામ ક્યાંક ડિલેમાં ચાલે છે, આથી અધિકારી જોડે વાત કરી અને કામ વહેલી તકે પૂર્ણ થાય એ દિશામાં રજૂઆત કરવામાં આવશે।